સુરતની ઉત્તરાયણ પોલીસે છેલ્લા 1.5 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસફરતા આરોપી તથા તેના સાગરીતને 3 લાખના દારૂ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉત્તરાયણ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. બાતમી મળતી હતી કે અમરોલી મનીષા ગરનાળા રેલવેની દિવાલથી ઉત્તરાયણ આરોપે ઓપેરા સિટી રેસિડેન્સી પાસેથી એક 4 વ્હીલ ટેમ્પોમાં દારૂની હેરાફેરી થવાની છે. પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળો ટેમ્પો નીકળતા તેને રોકવામાં આવ્યો છે. તપાસ કરવામાં આવી હતી. પોલીસે ટેમ્પામાં તપાસ કરતા વિદેશી દારૂની બિયરના ટીન મળી આવ્યા. 686 બિયરના ટીન મળી આવ્યા. કિંમત ₹75,000થી વધુ છે. પોલીસે સરોજ લલન પ્રસાદ યાદવ નારસિંહ ઉર્ફે નરેન્દ્ર કૃષ્ણા ચંદ્ર ચૌહાણને ઝડપી પાડ્યા છે. પોલીસે બિયરના ટીન અન્ય મુદ્દામાલ મળી 3 લાખથી વધુનો મુદ્દો કબજે કર્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નાસ્તો ફરતો આરોપી નારસિંહ ઉર્ફે નરેન્દ્ર કૃષ્ણા ચંદ્ર ચૌહાણ વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ મથકમાં અગાઉ પણ દારૂનો ગુનો નોંધાયેલો છે. પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી સરોજ લલન પ્રસાદ યાદવ વિરુદ્ધ ગણદેવી પોલીસ મથક, ડુંગરી પોલીસ મથક અને બારડોલી પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે. આરોપી નારસિંહ ઉર્ફે નરેન્દ્ર કૃષ્ણા ચંદ્ર ચૌહાણ વિરુદ્ધ પૂણા, વલસાડ રેલવે પોલીસ અને સુરત રેલવે પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા હતા. હાલ પોલીસ આરોપી અને બિયરનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.